હેલો ફ્રેન્ડ્સ, આજના એન્જિનિયરિંગ ગ્રાફિક્સના આપણે લેક્ચરમાં જોયું વિન્ટર 2021નું લેટેસ્ટ પેપર સોલ્યુશન. આ પેપર સોલ્યુશન જોતા પહેલાં હજી સુધી કોઈએ પણ સબસ્ક્રાઇબ ચેનલ ના કરી હોય તો કરી દેજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેથી કરીને તમને દરેક લેક્ચર મળતા રહે અને એક્સ્ટ્રા બધાને એક્ઝામ માટે પણ હેલ્પફુલ થાય. તો આમાં જોઈએ એન્જિનિયરિંગ ગ્રાફિક્સમાં વિન્ટર 2021માં માર્ચ 2022નું પેપર છે. ક્વેશ્ચન 1 એ છે, એકદમ ઇઝી છે, પેપર પણ એકદમ ઇઝી પૂછેલું છે, 3 માર્ક્સનો છે. વિચ ટાઈપ ઓફ લાઇન ઇઝ used to indicate the long break line. તો આમાં લેક્ચર ચેપ્ટર નંબર 1 માં છે કે લાઈનના યુઝ શું છે અને કઈ લાઈન કોના માટે યુઝ થાય છે. તો આમાં આન્સર આવે zigzag લાઈન. એટલે આ રીતે જે લાઈન આવતી હોય એને કહેવાય zigzag લાઈન. શેના માટે યુઝ થાય? લોંગ બ્રેક લાઈન, એટલે કે એકદમ લાંબો પાર્ટ હોય પણ આપણા પેજમાં અંદર આવી શકે નહીં, તો એના માટે આપણે શું બતાવીએ છીએ એને આ રીતે zigzag. એટલે આપણે સમજી લેવાનું કે અહીંયા વચ્ચે પણ કન્ટિન્યુઅસ શું છે પાર્ટ છે. હવે સેકન્ડ છે, which type of the line is used to indicate the hidden lines. તો hidden lines કઈ? તો ડેશ લાઈન કહેવાય. એટલે કે આ રીતે બતાવવાનું ડેશ વડે, બરાબર. ડેશ લાઈન યુઝ શેના માટે થાય? કોઈ ક્યુબ હતો અને એમાં અહીંયા થ્રુ આઉટ હોલ છે, ફ્રન્ટ વ્યૂમાંથી આપણને હોલ દેખાતો નથી, તો હિડન પાર્ટ માટે શું યુઝ થાય? ડેશ લાઈન યુઝ થાય, હિડન લાઈન કહેવાય. કે એનો ફ્રન્ટ વ્યૂ આ રીતનો હોય, સેન્ટર લાઈન અહીં હતી, આ બતાવો, એનો મીનિંગ એમ કે અહીંયા હોલ છે, આમ તમને દેખાય નહીં. હવે થર્ડ વન છે રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન અથવા તો સ્કેલ ફેક્ટર. તો એકદમ ઇઝી છે આ તો. રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન RF is equal to length of object in drawing upon આવશે actual length of object. આ બંનેનો રેશિયો એટલે કે રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. હવે આપણે નેક્સ્ટમાં જોઈશું ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 1B માં શું કહે છે? ધ ફોકસ ઓફ ધ ફોકસ એટલે એનું સેન્ટર છે, બે સેન્ટર એન્ડ ધ ઇલિપ્સ આર 110 mm અપાર્ટ. એટલે given data માં આપણે લખી દેવાનું કે distance between f1 and f2 કેટલો? 110 mm. The minor axis is 70 mm long. Minor axis. Determine the length of the major axis ની length આપણે ફાઇન્ડ કરવાની છે અને માગ્યું છે લખવાનું ને, તો 1 માર્ક્સ એ લોકો કટ કરી શકે છે. 4 માર્ક્સનો એક્ઝામ્પલ છે. તો મેજર એક્સિસ આપણે ફાઇન્ડ કરવાની છે. ડ્રો હાફ, અડધો એલિપ્સ ડ્રો કરવાનો કીધું છે, હાફ એલિપ્સ બાય રેક્ટેંગલ મેથડ. તો આપણે આ ટેવ રાખવાની, નેમ ઓફ કર્વની શું છે? એલિપ્સ. આ આદત રાખશો, કદાચ જે રીતે મેજર એક્સિસ માગી છે એ રીતે નેમ ઓફ કર્વ પણ માગ્યું હોય તો આપણી આદત હોય તો આનો માર્ક્સ કદી જવાનો નથી. તો હવે આપણે ડ્રો કરીએ. માઇનર એક્સિસ આપેલી છે 70. તો પહેલા એક સેન્ટર, એક હોરિઝોન્ટલ લાઈન એકદમ લાઇટ, એમાંથી પાસ થતી વર્ટિકલ લાઈન. વર્ટિકલ એ માઇનર એક્સિસ લેવાની અને નીચેવાળી તમારી મેજર એક્સિસ લેવાની છે. તો માઇનર એક્સિસ કેટલી આપેલી છે? 70. તો 35 ઉપર લઈ લો, 35 નીચે. નામ આપી દો A B. અહીંયા સાઈડમાં એનું આપણે ડાયમેન્શન બતાવી દઈએ. સાઈડમાં ડાયમેન્શન આવી ગયું 70. હવે નેક્સ્ટ આપણે F1 અને F2 આપેલા છે 110. તો અડધું આ સાઈડ, અડધું આ સાઈડ, એટલે તમને સેન્ટર મળે. તો F1 અને F2 આ બંનેનું ડિસ્ટન્સ કેટલું આપેલું છે આપણને? 110. હવે આપણે વાત કરીએ મેજર એક્સિસની. તો મેજર એક્સિસ માટે A અને F1 નું માપ લઈ લો અને પછી અહીંયા સેન્ટર O પર મૂકી આર્ક મારો. એ જ માપ અહીંયા લઈ લો, એટલે પછી અહીંથી વર્ટિકલ, અહીંથી વર્ટિકલ, આનું નામ આપી દો B C. આ તમારી થઈ ગઈ મેજર એક્સિસ. તો એનું મેજર એક્સિસ માપી લો, મેજર એક્સિસ માપ્યા પછી અહીંયા લખી પણ લો. હવે A માંથી પાસ થતી હોરિઝોન્ટલ લાઈન
અને બીમાંથી પાસ થતી હોરિઝોન્ટલ. આ બની ગયો રેક્ટેંગલ. તો હવે આપણે ઇલિપ્સ ડ્રો કરવાનો છે. રેક્ટેંગલ મેથડ આખો ડ્રો કરવાનો નથી, ખાલી કેટલો કીધો છે, અડધો ડ્રો કરવાનો છે. તો હવે આપણે ઇલિપ્સ ડ્રો કરીએ. તો આ જે હાઈટ હતી અને આના જેટલા પાર્ટ કરો એટલા જ પાર્ટ કોના કરવાના? આના. અહીંયા લાઈન ડ્રો કરી એટલે આપણે એ વસ્તુ અહીંયા બતાવી દઈએ એટલે ઈઝી પડે. તો હાઈટ હતી કેટલાની હતી? 35 ની હતી. એના 5 ભાગ કરું, 7 7 mm 5 ભાગ થઈ જશે. 2 3 2 5. નંબરિંગ 0 1 2 3 4 અને 5. સેમ વસ્તુ, આ જે માપ હતું નંબર ઓફ પાર્ટ સેમ રહેવા જોઈએ, બરાબર. આના 5 પાર્ટ કરવાના છે, માપ બદલાઈ જશે, મોટું થઈ જશે. તો ડિવિઝન કરી લેજો. મેજર એક્સિસ નું માપી 5 પાર્ટ કરો. 1 2 3 4 ને પછી નંબરિંગ અહીંયા 0 તો અહીંયા હું 1 2 3 4 અને 5. આટલું થઈ ગયું. હવે પછી આ એ થી આ બધા પાર્ટને શું કરવાનું છે? જોઈન્ટ. એ થી 1 એ થી 2 3 4 5 તો જોઈન્ટ જ છે. હવે નેક્સ્ટમાં બી પોઈન્ટથી અહીંયા 1 માંથી પાસ થતું 1 સુધી, પછી બી પોઈન્ટથી 2 માંથી પાસ થતી લાઈન આ 2 લાઈન સુધી, એ રીતે લાઈન ડ્રો કરો. આ તમારું P1 મળશે. 2 માંથી પાસ થતી અહીંયા P2, 3 માંથી પાસ થતી અહીંયા P3, 4 માંથી પાસ થતી અહીંયા P4 અને અહીંયા 5 તો અહીંયા છે. સેમ વસ્તુ કઈ બાજુ કરીશું આપણે? આ સાઈડ. તો સ્કેલ મૂકીએ, અહીંયા તમને ઓટોમેટિક જ માપ મળી જશે બધા જ પાર્ટ. 1 2 3 4 અને 5. નંબરિંગ 0 1 2 3 4 અને 5. 0 1 2 3 4 અને 5. એથી જોઈન્ટ કરો બધાને, 4 સાથે, 3 સાથે, 2 સાથે, 1 સાથે. સેમ વસ્તુ બી માંથી 1 માંથી પાસ થતી લાઈન 1 સુધી, 2 માંથી પાસ થતી લાઈન 2 સુધી, 3 માંથી પાસ થતી લાઈન 3 સુધી. પછી આપણને પોઈન્ટ મળી ગયા P4 ડેશ, P3 ડેશ, P2 ડેશ, P1 ડેશ. બસ હવે આપણો ઇલિપ્સ પૂરો. હાફ ઇલિપ્સ કીધો તો હાફ ઇલિપ્સનું કામ આપણે કરી દીધું છે. હવે જે પણ બધા પોઈન્ટ આવ્યા અને બધાને શું કરવાનું છે? જોઈન્ટ. 1 2 3 4 અને 5. સેમ વે આ સાઈડ 4 3 2 1 અને 0. આ તમારો આ ડાર્ક કરવાનો, એકદમ સ્મૂથ જોઈન્ટ કરવાનો, બરોબર. તો આપણે એને માગી હતું મેજર એક્સિસ કેટલી છે, તો મેજર એક્સિસ ફાઇન્ડ કરી અને હાફ ઇલિપ્સ આપણે ડ્રો કર્યો રેક્ટેંગલ મેથડથી. તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 1C છે. 7 માર્ક્સનો છે ક્વેશ્ચન. થોડો લોંગ છે, એટલો બધો પણ લોંગ નથી, ઇઝી એક્ઝામ્પલ પૂછ્યો છે એટલે. કન્સ્ટ્રક્ટ ધ ઇન્વોલ્યુટ ઓફ સર્કલ. કોનું ઇન્વોલ્યુટ ડ્રો કરવાનું છે? આપણને સર્કલનું ડ્રો કરવાનું કીધું છે. ડાયામીટર આપેલો છે 30, ડાયા લખી દઈએ. 1 ટન માટે આપણે ઇન્વોલ્યુટ ડ્રો કરવાનું છે અને લાસ્ટમાં પછી કીધું છે રો ટેન્જન્ટ એન્ડ નોર્મલ ટુ ધ ઇન્વોલ્યુટ ઓફ ધ પોઈન્ટ, બરાબર. તો પહેલા તો આપણે સર્કલનો ઇન્વોલ્યુટ ડ્રો કરવા માટે પહેલા સર્કલ જોઈશે. તો સેન્ટર લઈ 30 નો ડાયા કીધો છે, રેડિયસ કેટલી લેવાની આપણે? 15ની રેડિયસ લઈ પહેલા તો આપણે એક સર્કલ ડ્રો કર્યું. સર્કલ ડ્રો કર્યા પછી સર્કલના પાર્ટ કરવાના. કેટલા પાર્ટ કરવા એ આપણા ઉપર ડિપેન્ડ છે. એક્ઝામ છે એટલે 8 પાર્ટ કરો, 8 કરો, 12 કરો, 24 કરો, ગમે તેટલા કરી શકીએ. આપણે જલ્દી એક્ઝામ પર ફિનિશ થાય એના માટે 8 કરીએ. તો પરિક્રમા આટલું માપ લો. એક આ અહીંયા સેમ વસ્તુ, એક આ અહીંયા, એટલે તમને આ સેન્ટરમાંથી પાસ કરો, લાઈન ડ્રો કરો એટલે આ રીતે અહીંયા પાર્ટ મળશે. સેમ વસ્તુ અહીંયા. આ બધું જ આગળના લેક્ચરમાં બતાવ્યું છે. સર્કલના પાર્ટ કઈ રીતે કરવા એ પણ ફર્સ્ટ લેક્ચરમાં બતાવ્યું છે. તો જેને શીખવું હોય એમાં જોઈ લે. તો આપણે અહીંયા જગ્યા ઓછી હોવાના કારણે સર્કલ થોડું નાનું ડ્રો કરીશું. અહીંયા આપણે કરી દીધા સર્કલના 8 પાર્ટ. નંબરિંગ આપી દો 0 1 2 3 4 5 6 7. સેન્ટર છે O. હવે અહીંયા હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો. સર્કલને આપણે ઇન્વોલ્યુટ ડ્રો કરવાનું છે તો એની પેરીફરી જોશે. પેરીફરી કેટલી હોય સર્કલની? 2πr. એ કેલ્ક્યુલેટરમાં કરી દો. અહીંયા 2πr જેટલું હોય એટલું અહીંયા ઓપન થાય એટલે આપણે એનું કહેવાય. માપ આપી દો કેટલું ઓપન થયું આ વસ્તુ.
આ વસ્તુ ઓપન થઈ 2 પાઈ r જેટલી. હવે નેક્સ્ટમાં જો આ જે લાઈન હતી એના આપણે કેટલા ભાગ કરવાના? સર્કલના જેટલા ભાગ કર્યા હોય એટલે આપણે આ લાઈનના ભાગ કરવાના. અને 8 કર્યા તો લાઈનના કેટલા પાર્ટ કરીશું આપણે? 8. કોઈ પણ રેન્ડમ લાઈન ડ્રો કરો. પરિકરમાં રેન્ડમ માપ લો. 1 2 3 4 5 6 7 8 ડિવિઝન કરો. લાસ્ટ ડિવિઝનને આની સાથે જોઈન કરો. પછી બધી લાઈન આને પેરેલલ લો. એથી 0 હતું નંબરિંગ તો 1 2 3 4 5 6 7 અને 8. આટલું વસ્તુ પૂરું. આ પૂરું કર્યા પછી દરેક જે પોઈન્ટ હતા એને પરપેન્ડિક્યુલર એટલે આપણે જે રેડિયસ હતી એને પરપેન્ડિક્યુલર બધી લાઈનો એકદમ લાઇટ ડ્રો કરવાની. 2.3 3.3 એટલે કે આ પરપેન્ડિક્યુલર 4 થી 8 6 7 અને 0 તો પરપેન્ડિક્યુલર હતી જ. હવે શું કરવાનું છે? એકદમ ઈઝી. ખાલી આર્ક મારવાના છે. તો આર્ક લઈશું 0 થી 1 પોઈન્ટ. એક તો પહેલાં તમારું P0 પોઈન્ટ અહીંયા આપણને મળી જ ગયું છે. હવે 1 થી કેટલો આર્ક મારવાનો? તો 1 થી બાકીનું જે ડિસ્ટન્સ બાકી હતું એ પરિકરમાં અહીંયા માપી લો અને 1 થી અહીંયા શું મારો? આર્ક મારો. આ તમારું મળી ગયું પોઈન્ટ P1. સેમ વસ્તુ હવે વાળો આવ્યો 2 થી આટલું માપ લો. 2 પર પરિકર મૂકો. ફરીથી અહીંયા મારો આર્ક એટલે પોઈન્ટ મળ્યો P2. સેમ વસ્તુ 3 થી આટલું માપી લો. 3 થી અહીંયા શું મારો? આર્ક એટલે આ મળે તમને P3. નેક્સ્ટ 4 થી 8નું માપ લો. અહીંયા મૂકો. પરિકરમાં આર્ક મળો P4. સેમ વસ્તુ 5 માં, પછી 6 માં, P7, P8 એટલે 0 પર પાછું. તો હવે આપણે આ બધા પોઈન્ટ જે મળે જોઈન્ટ કરીશું. એકદમ સ્મૂથ કર્વ આપણે બતાવવાનો છે. જેટલું સ્મૂથ હશે એટલા માર્ક્સ આપણને સારા મળશે. આ તમારો થઈ ગયો ઇન્વોલ્યુટ. આ ઇન્વોલ્યુટ થયા પછી આપણે નેક્સ્ટ વસ્તુ કીધું છે નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવાની કીધી હતી. ટાઈમ ના હોય તો નોર્મલ ટેન્જન્ટ તમે ડાયરેક્ટ આમ કરી આમ ડ્રો કરી શકો છો. નોર્મલને બતાવો એન એન્ડ એસ ટેન્જન્ટ ડી. નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરીએ તો કોઈ પણ એની પોઈન્ટે કીધું છે. કોઈ પણ પોઈન્ટે હું નામ આપી દઉં અને એક્સ પોઈન્ટ લીધો. હવે આપણે જોઈન્ટ કરવાનું છે એક્સ અને એનું સેન્ટર ઓ. એક્સ અને એનું સેન્ટર ઓને એકદમ લાઈટ જોઈન્ટ કરવાનું. આ બંનેનું આપણે બાયસેક્ટ એટલે કે અડધું અડધું કરવાનું. અને અડધું કરો એટલે અહીંયા તમને સેન્ટર મળી જાય. સેન્ટર મળ્યા પછી અહીંથી આપણે સેમી સર્કલ ડ્રો કરવાનું. પરિકર લો. અહીંથી સેન્ટરને નામ આપી દઉં એમ. એમથી ઓ જેટલું માપ લો અથવા તો એમથી એક્સ જેટલું. તો અહીંથી તમે સેમી સર્કલ ડ્રો કરો. સેમી સર્કલ જે ડ્રો કર્યું એ સેમી સર્કલ મેઇન સર્કલને જ્યાં કટ કરે બરાબર ત્યાં તમારો પોઈન્ટ કોઈ પણ લઈ લો વાય કે જે હોય એ વાય અને એક્સને જોઈન્ટ કરો. અને આટલો પોર્શન અહીંયા શું કરી દો? આ પોર્શન ડાર્ક કરી દો. એન ડેશ નોર્મલ આપી લો. અને ટેન્જન્ટ માટે એને પરપેન્ડિક્યુલર એક પોઈન્ટમાંથી પાસ થતી ટેન્જન્ટ ડ્રો કરી દો. આવી ગયો ટી ડેશ. ઓકે. તો હવે આપણે નેક્સ્ટમાં જોઈશું ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 એ પણ ઈઝી છે. 3 માર્ક્સનો છે. તો ધ પ્રોજેક્શન ઓફ ધ ફોલોઈંગ પોઈન્ટ. પ્રોજેક્શન ઓફ પોઈન્ટનો એક્ઝામ્પલ છે. એનું પણ લેક્ચર છે. એ ચેપ્ટર બહુ જ ઈઝી છે. એ કરી લો એટલે 3 થી 5 માર્કનું જે પણ કંઈ પૂછાતું હોય એ આવડે. પ્રોજેક્શન પોઈન્ટ આવડે એટલે તમને પ્રોજેક્શન લાઈન પણ આવડે. પ્રોજેક્શન પોઈન્ટ વગર પ્રોજેક્શન લાઈન આવડવાનું નથી. ખાસ ધ્યાન રાખવું. તો હવે જોઈએ પણ પોઈન્ટ ઇન 3 પોઝિશન આપી છે પણ સેમ એક્સ વાય લાઈન કીધેલી છે. મેન વસ્તુ અહીંયા છે. સેમ એક્સ વાય લાઈન કીધી હોય એટલે બધું ધ્યાન રાખીને આપણે ડ્રો કરવું પડે. તો પહેલાં તો એક્સ વાય લાઈન ડ્રો કરી દેવાની. હવે બધી કન્ડિશન જોવાની. ટોટલ કન્ડિશન 9 છે. એ ચેપ્ટરમાં બતાવેલું છે. જોઈ લો. પોઈન્ટ એ આપણે આપેલું છે 25 mm બિલો HP. કેટલું? બિલો HP and 25 mm in front of VP sorry. HP VP. બિલો HP ની નીચે VP ની આગળ. કયું ક્વોડ્રન્ટ આવે? 4. એટલે એક બંને વસ્તુ ક્યાં આવે? XY લાઈન થી નીચે આવે. તો 25 mm બિલો 20 mm in front of VP. તો બંને વસ્તુ નીચે આવે. એક જ લાઈનમાં ડ્રો કરીને બતાવી દેવાનું. આ પહેલું બતાવી દો 20, બીજું બતાવી દો 25 mm. આ લઈ લો એ ડેશ અને નામ આપી દો
એ. બસ આટલું જ કરવાનું, બીજું કંઈ કરવાનું નથી. સેકન્ડ પોઈન્ટ બી 35 mm અબો HP 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP. તો અબો HP ઇન ફ્રન્ટ ઓફ VP. ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું હોય? HP નીચે, VP ઉપર. પ્રોજેક્શન પોઈન્ટમાં હંમેશા HP નું માપ હોય એ VP માં ડ્રો કરવાનું અને VP નું માપ HP માં. એ શું છે તો તમે આનું લેક્ચર જોશો એટલે તમને સમજણ પડી જશે. 35 mm અબો HP વાળું માપ ક્યાં ડ્રો કરવાનું? VP ક્યાં છે? XY લાઈન થી ઉપર. તો અહીં આપણે આ વસ્તુ 35 mm બતાવી દો. B નામ આપેલું છે B અને 40 ક્યાં જવાનું છે આપણે? નીચે. 40 માપ નહીં બતાવો તો ખોટું પડશે, કેમ કે માપ વગર એ લોકોને ખબર પડવાની નથી કે તમે કઈ પોઝિશન ક્યાં ડ્રો કરી છે. એટલે તમારું ઇટ ઇઝ ફર્સ્ટ પૂરો, સેકન્ડ એક્ઝામ્પલ પૂરો. આ રીતે બતાવો, થોડું વધારે ડિસ્ટન્સ રાખવાનું વચ્ચે. હવે પોઈન્ટ સી ની કન્ડિશન છે ઓન VP ઉપર જ છે, એટલે કે અહીંયા ગમે ત્યાં, અને 30 mm અબો HP થી ઉપર. એટલે ફર્સ્ટ અને સેકન્ડ બે કન્ડિશન બંને કન્ડિશનમાં સેમ જ વસ્તુ છે. બંને ક્યાં આવવાનું? HP VP ભેગું થવાનું છે, બરાબર. ફર્સ્ટમાં HP નીચે, VP ઉપર, અને સેકન્ડમાં બંને ઉપર ભેગા થશે, HP અને VP. પણ એક કન્ડિશન VP વાળી તો શું છે? પોઈન્ટ VP માં જ છે, એનું નામ આપી દો C. હવે વાત આવી HP નું ડિસ્ટન્સ ક્યાં ડ્રો કરવાનું? VP માં. તો VP તમે ફર્સ્ટ ક્વોડ્રન્ટ વિચારીને ડ્રો કરશો તો પણ ઉપર છે, સેકન્ડ વિચારીને ડ્રો કરશો તો પણ ઉપર છે. તો 30 અહીંયા બતાવી દીધું, આવી ગયું C ડેશ. એટલે અહીંયા તમારો એક્ઝામ્પલ પૂરો. એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો, 5 મિનિટ પણ આમાં વેસ્ટ જવાના નથી. ફટાફટ ડ્રો કરો આ રીતે બતાવી, અને સેમ XY લાઈન ઉપર જ ડ્રો કરવું જરૂરી છે. અલગ અલગ ડ્રો કરશો તો માર્ક્સ મળશે નહીં. હવે નેક્સ્ટમાં જોઈએ 2B છે. આ પણ એકદમ ઈઝી છે. ક્વેશ્ચન નંબર 1 નો કોપી છે, ખાલી એમાં મેથડ બદલી છે. કોસેન્ટ્રિક સર્કલ મેથડથી ડ્રો કરવાનું કીધું છે, બાકી કંઈ જ ડિફરન્ટ નથી. બે સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 110 mm. એ આગળના એક્ઝામમાં સેમ ડિસ્ટન્સ પણ સેમ બતાવેલું છે. માઇનર એક્સિસ 70, આ પણ સેમ જ છે ક્વેશ્ચન નંબર 1 માં. ડ્રો ધ હાફ એલિપ્સ બાય ધ કોસેન્ટ્રિક સર્કલ મેથડ. તો ડિસ્ટન્સ બિટવીન F1 અને F2 શું આપેલું છે? 110 mm. પછી આપેલી છે તમને માઇનર એક્સિસ કેટલી આપી છે? 70, અને મેજર એક્સિસ આપણે જોઈ લેવાની. આમાં માગી નથી પણ આપણે માપી અને લખી દેવાની. મેજર એક્સિસ આપણે ફાઇન્ડ કરવાની, પછી લખવાનું નેમ ઓફ કર્વ શું છે? એલિપ્સ છે, અને કોન્સેન્ટ્રિક સર્કલ મેથડથી આપણને ડ્રો કરવાનું. તો હવે આગળ જોયું છે આપણે સેન્ટર, હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો, વર્ટિકલ એટલે માઇનર એક્સિસ આપણે લીધી છે. તો માઇનર એક્સિસ કેટલી છે? 70 આપી છે, 35 ઉપર, 35 અહીંયા નીચે. એના નામ આપી દઉં A B. હવે F1 ને F2 લેવાનું કેટલું? 110, અડધું આ બાજુ અડધું પેલી બાજુ. 55 F1, 55 F2. હવે આપણે મેજર એક્સિસ ડ્રો કરીશું. તો A અને F1 જેટલું માપ લઈ લો. એ જ વસ્તુ અહીંયા સેન્ટરથી લઈને અહીંયા શું મારો આર્ક મારો, એક આર્ક અહીંયા C અને D નામ. આપણે રેક્ટેંગલ આ વખતે ડ્રો કરવાનો નથી. અડધો એલિપ્સ ડ્રો કરવાનો છે, એ પણ કોન્સેન્ટ્રિક સર્કલ મેથડથી ડ્રો કરવાનો છે. કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ અડધો ડ્રો કરવાનો, એટલે આપણે રેડિયસ આપણે લઈને બે સર્કલ ડ્રો કરીશું. સેન્ટર O લો પરિકરમાં, અને B જેટલી રેડિયસ લઈને પહેલા તો એક અહીંયા સર્કલ અહીંયા ડ્રો કરો એક. ધેન નેક્સ્ટ આટલું સેન્ટર લઈને C અને D જેટલો આપણે મેજર એક્સિસ, અડધી મેજર એક્સિસ માપ લઈ લો, રેડિયસ તરીકે લઈ અહીંયા ડ્રો કરો. તો આપણને શું મળે? બે સેમી સર્કલ. અડધો જ એલિપ્સ કીધો છે એટલે આપણે આ ડ્રો કરીએ, નહીં તો આપણે શું કરવું પડે? આખો સર્કલ ડ્રો કરવું પડે. તો હવે એલિપ્સ આપણે સર્કલના માનો કે 12 ભાગ કરીએ છીએ, તો સેમી સર્કલના કેટલા કરવાના થાય? 6. અને આ ક્વાર્ટરના કેટલા થાય? 3. 3 કઈ રીતે કરવાના માપ આપણે? અહીંયા આપણે નામ આપી દઈએ, x નામ આપી દઈએ છીએ. રેડિયસ જેટલું માપ લો, C થી અહીંયા પોઈન્ટ માપો, અને x થી અહીંયા સેમ વસ્તુ રેડિયસ જેટલું માપ લો. એક આર્ક અહીંયા આવશે D થી, અને એ જ સેમ રેડિયસ જેટલું માપ લઈને અહીંયા માપ. મોટી રેડિયસનું માપ લીધું છે એટલે મોટા ઉપર આર્ક માર્યું, નાની લીધું તો નાના ઉપર. હવે
મોટાનું આર્ક મારો જ્યારે નાના ઉપર આર્ક મારો જરૂરી નથી, ઓટોમેટિક થઈ જશે. સેન્ટરથી આમાંથી પાસ થતો અહીંયા ટચ કરો એટલે અહીંયા, એટલે આપણા પાર્ટ થઈ ગયા 6. નંબરિંગ આપી દઈએ 0 1 2 3 4 5 અને 6. સેમ વસ્તુ અહીંયા 6 ડેશ 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ 1 ડેશ અને અહીંયા 0 ડેશ. એકદમ ઇઝી. હવે આપણે પોઈન્ટ ફાઇન્ડ કરવાના છે. પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ કરશો? તો આ જે બહારના સર્કલના પોઈન્ટથી બધી જ વર્ટિકલ લાઈન ડ્રો કરવાની અને અંદરના પોઈન્ટથી શું કરવાનું આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની. એટલે તમારો ઇલિપ્સ બનશે આમ. ઇલિપ્સ ઊભો ડ્રો કરવો હોય તો અંદરથી વર્ટિકલ કરો અને બહારથી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો. કંઈ ફરક પડવાનો નથી, માર્ક્સમાં પણ કંઈ ફરક પડશે નહીં. પણ હા, એક વસ્તુ ફિક્સ છે કે બહારથી તમે એકવાર વર્ટિકલ લાઈન લીધી તો બધા માટે શું લેવાનું? વર્ટિકલ લાઈન, અને અંદર માટે હોરિઝોન્ટલ. એકથી અહીંયા ઉપર ગયા તો 1 ડેશથી અહીંયા, આ તમારું P1. સેમ વસ્તુ 2 થી ઉપર 2 ડેશથી અહીંયા P2. 3 માટે તો અહીંયા બંને ભેગી થાય છે એટલે P3. 4 માટે હોરિઝોન્ટલ અહીંયા, આ વર્ટિકલ P4. 5 માટે આ P5 અને આ P6 તો હતું. આટલું કમ્પ્લીટ કર્યા પછી કંઈ નહીં, એકદમ સ્મૂથ કર્વ વડે આપણે શું કરવાનું છે? જોઈન્ટ કરો. P1 P2 3 4 5 અને 6. વગર માપ લીધે આપણે ડ્રો કરેલું છે એટલે આવું આવે. બાકી તમે માપથી ડ્રો કરશો એટલે કમ્પ્લીટ ઇલિપ્સ આવશે. એટલે આપણો થઈ ગયો ઇલિપ્સ. હવે આ રીતે ઇલિપ્સ આવે. જો તમે આને કોઈની ઈચ્છા હોય કે હોરિઝોન્ટલ, બહારના હોરિઝોન્ટલ લો ને આ વર્ટિકલ, તો તમારો ઇલિપ્સ શું આવશે? અહીંથી આમ સ્ટાર્ટ થઈ આ રીતે ઊભો ઇલિપ્સ આવશે. બાકી કંઈ ફરક પડવાનો નથી, માર્ક્સમાં પણ કંઈ ફરક પડશે નહીં. તો હવે આપણે જોઈશું નેક્સ્ટમાં ક્વેશ્ચન નંબર 2C. તો ક્વેશ્ચન નંબર 2C માં શું આપેલું છે? સર્ક્યુલર ડિસ્ક. એનો ડાયા કેટલો આપેલો છે? AB 90 mm. તો સર્ક્યુલર ડિસ્ક છે, એનો ડાયા આપણને આપેલો છે AB 90 આપેલું છે, એનું સેન્ટર O હોય. રોટેટ વિથ યુનિફોર્મ એન્ગ્યુલર વેલોસિટી. એટલે શું કરે છે? રોટેટ થાય છે. એને કંઈ કીધું નથી ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, એટલે આપણે ગમે તે એઝ્યુમ કરી શકીએ. તો આપણે ક્લોકવાઇઝ લઈ લીધું. યુનિફોર્મ વેલોસિટી એટલે એકદમ સેમ સ્પીડથી શું થાય છે? રોટેટ થયા કરે છે. પોઈન્ટ P વિચ ઇઝ એટ A. કોઈ પોઈન્ટ P આપેલું છે, કઈ જગ્યાએ છે? A આપેલું. મૂવ્સ વિથ યુનિફોર્મ લિનિયર વેલોસિટી. મૂવ્સ કરે છે A થી B સુધી સેમ વેલોસિટીથી મૂવ્સ કરે છે. વિચ ઇઝ B ક્યાં પહોંચે છે? B સુધી પહોંચે છે. when the disk complete one revolution, એટલે કે એ પોઈન્ટ છે આખું ફરીને ક્યાં આવી જાય? પાછો આવી જાય. ત્યારે trace the locus of the point P moving from A to B. P ક્યાં જાય? A થી B તરફ જાય. જ્યારે A અડધો અહીંયા આવે ત્યારે P ક્યાં પહોંચ્યું હોય? સેન્ટરમાં પહોંચ્યું હોય. સેન્ટરથી B તરફ જવા માટે પણ A અહીંયા હોય ત્યારે B ક્યાં હોય? અહીંયા. એટલે પછી તમને શું દેખાય? આ સાઈડ આવતું દેખાય. એટલે B ફરીથી પાછું ફરીને ક્યાં આવે? અહીંયા આવે. તો આના માટે આપણે એકદમ ઇઝી 45 ની રેડિયસમાં શું કરીશું? પહેલાં તો સર્કલ ડ્રો કરીશું. 45 નું રેડિયસનું સર્કલ ડ્રો કર્યું. એનું સેન્ટર O. ડાયા કેટલો આપેલો છે? AB 90 થઈ ગયો. 45 નું રેડિયસ લીધી એટલે આનું નામ આપીએ CD. પોઈન્ટ P અહીંથી ક્યાં મૂવ થઈને ક્યાં આવે છે? B સુધી. ત્યાં સુધી ડિસ્ક પણ શું કરે છે? સાથે સાથે રોટેટ થાય છે અને B અહીંથી અહીંયા આવે છે. એનું આપણું લોકસ ઓફ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવાનું. રેડિયસ એટલું માપ લો. સર્કલના તમે 8 ભાગ 12 ભાગ 24 ગમે તેટલા કરી શકો. આપણે જો ટાઈમ માપનો છે એટલે આપણે 12 ભાગ કરીશું. રેડિયસ એટલું માપ લઈશું. A થી અહીંયા આર્ક, C થી અહીંયા સેમ વસ્તુ, A થી અહીંયા આર્ક, D થી અહીંયા. એ બધી પાસેથી લાઈન ડ્રો કરો. એટલે આ થઈ ગયા તમારા સર્કલના 12 ભાગ. એને નંબરિંગ આપી દો 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આગળ અહીંયા બતાવ્યું એમ કે સેન્ટરમાં હોય ત્યારે A અહીંયા પહોંચી ગયો હતો. હવે B અહીંયા હતો, ત્યાંથી તમને શું લાગે કે રિટર્ન આવવા દે. આ જે પાર્ટ છે એટલે આપણે આર્ક મારવાનું થશે એ અહીંયાથી ફરીથી ચાલુ કરવાનું થશે. 6 હતો, 7 સામે, ફરીથી 8 9 10 11 12. સર્કલના આપણે 12 ભાગ કર્યા એટલે આ ડાયામીટરના પણ કેટલા ભાગ કરવા પડે? આપણે 12. સર્કલના
8 ભાગ કર્યા તો ડાયામીટરના કેટલા ભાગ કરવા થાય? 8. તો હવે ડાયામીટરના 12 ભાગ કરીએ. 6 આ બાજુ, 6 પેલી બાજુ. 1 2 3 4 ને 6. 1 2 3 4 ને 6. નંબરિંગ આપી દઈએ. 0 તો હતું જ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બસ હવે એક્ઝામ્પલ મોટા ભાગનો પૂરો થઈ ગયો છે. આપણે પોઈન્ટ પી ક્યાં ક્યાં મૂવ કરશે એ જોઈશું. તો પોઈન્ટ પી હવે આપણે લઈએ. આર પાડીએ. પરિકર સેન્ટર ક્યાં રાખવાનું છે? ઓ. ત્યાંથી 1 ઉપર 0 ઉપર તો છે એટલે પી 0 પોઈન્ટ મળેલું જ છે આપણને. હવે ઓ સેન્ટર ઓ 1 ઉપર રાખો અને ક્યાં આર્ક મારો? આ તમારું થઈ ગયું પી 1. પી મૂવ થતું થતું ક્યાં આવ્યું? અંદર આવ્યું. સાથે સાથે ડિસ્ક પણ શું થઈ? રોટેટ થઈ. એટલે તમને ક્યાં દેખાશે? અહીંયા. સેમ વસ્તુ 2 થી સેન્ટર આ 2 થી આટલું માપ લઈ 2 સુધી, 3 થી 3 સુધી, 4 થી 4 સુધી, 5 થી 5 ક્યાં હતું? અહીંયા 5 સુધી, 6 થી 6 પાછું આવી ગયું અહીંયા. તમને મળે P1 P2 P3 P4 P5 and P6. નેક્સ્ટ આપણે કીધું એમ હવે આગળ જવાનું નથી. ક્યાં આવશે પી પોઈન્ટ? કેમ કે બી ક્યાં આવી ગયો? તો હવે અડધું ફરી એટલે બી અહીંયા છે એટલે પી તમને ક્યાં દેખાશે? આ બાજુ આવતું દેખાશે. એટલે 7 હતો એટલે આપણે અહીંયા ક્યાં બતાવ્યું છે? 7 અહીંયા. સેન્ટર એ જ રાખો, માપ લો. 7 થી તમે આમ ફરીને આવશો 7 સુધી તો પણ વાંધો નહીં, કાં તો ઊંધું બતાવો તો પણ ચાલશે. તો 7 થી અહીંયા 7, પછી 8 થી આર્ક મારો, 8 થી અહીંયા 8 ઉપર, 9 થી 9, પછી અહીંયા 10 11 અને 12 તો હતું જ. એટલે તમને P7 P8 P9 જે 9 નો આર્ક છે ને સેમ જ આવશે, 3 ઉપર જ આવશે. 9 P10 P11 અને P12 આટલું હતું. એકદમ ઇઝી. સોરી P11 P11. બસ હવે એને આર્ક વડે આપણે શું કરવાનું છે? બધાને જોઈન્ટ કરવાનું છે. 0 1 2 3 4 5 6 6 7 8 9 10 11 અને 12. પી પોઈન્ટ ફરતું ફરતું ક્યાં આવી ગયું પાછું? એના એ પોઈન્ટ ઉપર. ધારો કે આ ડાકણું જે બી છે તો અહીંયા એ હતો, અહીંથી મૂવ થતું થતું અહીંયા આવ્યું, પછી ફરીથી આ જે પોઈન્ટ અડધો આવ્યો ત્યારે બી અહીંયા હતો તો ફરીથી ફરી ક્યાં ગયો? બી પણ એ જગ્યાએ પાછો, અને જે પોઈન્ટ પી હતો એ પણ અહીંથી યુનિફોર્મ વેલોસિટીથી લિનિયર વેલોસિટી જઈને ક્યાં આવ્યો? અહીંથી બી સુધી. તો હવે આપણે નેક્સ્ટમાં જઈશું. ક્વેશ્ચન નંબર 2 છે what to construct the involute of the hexagon of side 20. શું આપેલું છે? હેક્ઝાગોન આપેલો છે. સાઈડ કેટલી છે એની? 20 mm. શું ડ્રો કરવાનું છે આપણે? ઇન્વોલ્યુટ. તો કોઈ પણ સર્કલ સિવાય બીજા બધા શેપનો ઇન્વોલ્યુટ ડ્રો કરો. શું પડશે તમને? એકદમ ઇઝી. કેમ કે પરિકર વડે ફટાફટ ડાયરેક્ટ તમારે ફ્રી હેન્ડ વડે જે આપણે જોઈન્ટ કરીએ છીએ એ કર્વ જોઈન્ટ કરવો પડશે નહીં. અને લાસ્ટમાં ટેન્જેન્ટ નોર્મલ આપણે ડ્રો કરવાનું છે. ટેન્જેન્ટ નોર્મલ પણ આમાં એકદમ ઇઝી છે. આમાં કોઈ પણ મેથડ યાદ રાખવાની જરૂર નથી. તો હેક્સાગોનલ સાઈડ 20 નો પહેલા હેક્સાગોનલ આપણે ડ્રો કરીશું. હેક્સાગોનલ ના આવડે ડ્રો કરતા તો લેક્ચર નંબર 1 માં આપેલું છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. A B C D E અને F. એની સાઈડ આપણે દૂર બતાવ્યું કેમ કે આપણે વચ્ચે લાઈન ડ્રો કરવાની છે 20. હવે કઈ જ નહીં, એ કઈ થી પાસ થતી લાઈન, પછી સેમ વસ્તુ બી થી સી વાળી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી એફ. બસ આટલું જ હતું. એક્સ્ટ્રા કંઈ હતું નહીં. હા, નંબરિંગ આપણે ઊંધા આપીશું. A B C D E અને F. આટલું આપ્યા પછી પરિકર લો. એક્ઝામ્પલ 50% અહીંયા આપણે શું થઈ ગયું છે? ફિનિશ થઈ ગયું છે. પરિકર લો. પરિકર બી ઉપર મૂકો અને પછી પરિકરથી એ બી જેટલું માપ લો. બી ઉપર મૂકીને શું કરવાનું જોઈએ? આર્ક મારવાનું. આ તમારું પોઈન્ટ આવી ગયું પી બી.
ખાલી પોઈન્ટ લખવાનું છે, જોઈન્ટ ડાર્ક જ કરી દેવાનું, કેમ કે આ તમારું શું આવશે હવે આન્સર જ આવશે, એક્સ્ટ્રા કંઈ કામ કરવાનું આમાં રહેતું નથી. હવે સી ઉપર પરિઘ મૂકો, સીને સેન્ટર લઈ સીથી પીબી જેટલું માપ લેવાનું અને પછી અહીંયા શું મારવાનું છે અહીંથી આર્ક. તમે પરિઘ વડે આર્ક મારશો એટલે એકદમ આર્ક શું આવશે કમ્પ્લીટ થઈ આવશે. આવી ગયો પી સી. ફરીથી ડીને સેન્ટર રાખો, ડીને સેન્ટર રાખી અહીંયા પરિઘ મૂકીને પીસી જેટલું રેડિયસ રાખી શું મારવાનું છે એ પણ આર્ક. ક્યાં સુધી મારવાનું? એ ડીની લાઈન સુધી. આ આવી ગયું તમારો પોઈન્ટ પી ડી. ધીમે ધીમે શું થાય છે આપણે કોઈ દોરી મીટી હોય તેને શું કરીએ છીએ ઓપન કરી રહ્યા છીએ. હવે ઈને સેન્ટર રાખો, પીડી જેટલું માપ લો. આ ઈની લાઈન અહીંયા હતી, અહીંયા આર્ક મારો પી ઈ પોઈન્ટ મળે. હવે લાસ્ટમાં પીએફ પોઈન્ટ, એફને સેન્ટર રાખો, એફથી લઈને પી જેટલું માપ લો અને અહીંયા તમે આર્ક મારશો એટલે અહીંયા શું થશે ફિનિશ થશે. અહીં ગયું પી એફ. આ શું થઈ ગયું ઓપન થયું. કોઈ પણ દોરી કે જે પણ મીંટી હોય કેટલું ઓપન થાય 20 હેક્સાગોનલ 6 એટલે 120 mm જેટલું ઓપન થઈ ગયું. અહીંયા તમારો પૂરો થઈ ગયો ઇનવોલ્યુટ. આ બધું જ લાઇટ રાખવાનું, ખાલી શેપ ડાર્ક અને આ જે આપણે આર્ક મારીએ બધા શું રાખવાના છે ડાર્ક રાખવાના, કેમ કે આપણો આન્સર છે. હવે લાસ્ટમાં જે રૂલ છે ટેન્જન્ટ એન્ડ નોર્મલ ટુ ધ ઇનવોલ્યુટ. તો અમે કંઈ યાદ રાખવાનું નથી, કેમ કે અહીંથી આપણે આટલું આર્ક માર્યું છે. આર્ક માર્યું છે એનો મીન્સ શું થઈ ગયું રેડિયસ થઈ. રેડિયસ હોય એટલે રેડિયસ હંમેશા આને શું હોય પરપેન્ડિક્યુલર જ હોય. તો કોઈ પણ પોઈન્ટ હું લઈ લઉં, અહીંયા એક્સ પોઈન્ટ લીધો, એ એક્સ પોઈન્ટને ક્યાંથી આપણે આર્ક માર્યો તો એફથી, સેન્ટર કોણ હતું ક્યાં એફ સાથે જોઈન્ટ કરતો. આ થયો એટલે તમારો નોર્મલ ટેન્જન્ટ ડ્રો કરવાને પરપેન્ડિક્યુલર ટીડીએસ. તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 2 C1 પૂરો થાય છે. આ દાખલો એકદમ ઇઝી હતો અને ટાઈમ પણ ઓછો રિક્વાયરમેન્ટ હતો. તો બસ આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. ત્યાં સુધી જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.